નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 માટે પ્રથમ પરીક્ષાના જે ઇમ્પોર્ટન્ટ સવાલ છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં ભાગ 1માં 1 થી 15 દાખલાઓનું સોલ્યુશન આપણે મૂકેલું છે. આજે આપણે ભાગ 2 જોવાના છીએ, જેમાં દાખલા નંબર 16 થી આપણે આગળ વધીશું. દાખલા નંબર 16 આપણી સામે છે કે ભાઈ આકૃતિમાં જો PQ અને RS સમાંતર રેખા છે, PQ અને RS સમાંતર રેખા છે અને RS અને MN પણ સમાંતર રેખાઓ છે તથા y જેમ z બરાબર 7 જેમ 11 હોય તો x નું માપ શોધવાનું છે. આપણે માપ શેનું શોધવાનું છે? x નું માપ. y અને z ના માપની જરૂર નથી, પણ આપ્યું છે તો એ ધારી લઈએ. ધારો કે i બરાબર 7x અને z બરાબર 11x. આ ધારણા કરી લીધી. હવે જો તમારે x નું માપ જોઈએ છે તો x અને y એ છેદિકાની એક જ તરફના અંતઃકોણ થાય. એ જ રીતે x અને z જે રહ્યા, x અને z નું માપ, આ x અને z એ યુગ્મ કોણ થાય, એટલે એ સમાન હશે. જો તમે z મેળવી લો તો x ઓટોમેટિક મળી જાય. હવે આપણે જરૂર છે ભાઈ z ની, કે z મળશે એટલે x ઓટોમેટિક મળશે. ત્યાર પછી આગળ વધીએ. જો આ ખૂણો y હોય તો આ ખૂણો પણ y થાય. કેમ? તો કે આ બંને અભિકોણ છે, અહીં x આકાર બને છે. બરોબર છે? આ બંને કેવા કોણ છે? અભિકોણ, એટલે અહીં x આકાર બને છે. અહીંયા કંઈક નામ આપી દઈએ. ધારો કે બિંદુ આપણે નામ આપી દઈએ બિંદુ m. એવું નામ આપી દઈએ બિંદુ m. આ છેદ બિંદુને બિંદુ n નામ આપી દઈએ અને આ છેદ બિંદુને o નામ આપી દઈએ. બરોબર? આ છેદ બિંદુના નામ આપી દઈએ એટલે આપણને લખવામાં સરળતા. તો કે ખૂણો NMR, ખૂણો NMR બરાબર ખૂણો SMO. SMO. હવે NMR તો y જેટલો છે એટલે SMO પણ y જેટલો થશે. ખૂણો SMO કેટલો થશે? y જેટલો. અહીંયા તમે લખી શકો કે ભાઈ આ બંને અભિકોણ છે. કેવા કોણ છે? અભિકોણ. એટલા માટે આવું થાય છે. નેક્સ્ટ આગળ વધીએ તો હવે આ y અને z એ આ બંને સમાંતર રેખા અને આવડિયા છેદિકા દ્વારા બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે. એટલે કે ખૂણો y પ્લસ ખૂણો z બરાબર 180. કારણ લખી દઈએ, છેદિકાની એક જ તરફના અંતઃકોણ. છેદિકાની એક જ તરફના અંતઃકોણ. ચલો, ખૂણો y કેટલો ધારણા કેટલી છે? તો કે 7x છે. ખૂણા z માટે તો કે 11x છે બરાબર 180 છે. માટે 7 અને 11 એટલે કે 18x બરાબર 180. માટે x બરાબર 180 ભાગ્યા 18. 18 દાન 180. માટે x નું માપ આપણને 10 મળ્યું. પણ આપણે x ના માપની જરૂર નથી. આપણે શેની જરૂર છે? ખૂણા z ની. માટે ખૂણો z બરાબર 11x બરાબર 11 કૌંસમાં 10. 11 દાન 110. હવે જેટલો ખૂણો z છે એટલો જ ખૂણો x હશે. ખૂણો x બરાબર ખૂણો z. કારણ આપણે લખી શકીએ યુગ્મ કોણ. કયા કોણ છે? આ યુગ્મ કોણ. માટે ખૂણો x બરાબર z કેટલો છે? 110. તો ખૂણો x પણ કેટલો થશે? જો અહીંયા z આકાર બને છે, દેખાય છે? સમજણ પડી? તો આ રીતનો શોર્ટમાં આપણે જવાબ લાવી શકીએ એવો સિમ્પલ દાખલો હતો. ત્યાર પછી જોઈએ સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. તો પહેલી સંખ્યા છે 4/11. તો અહીં આપણે ભાગાકાર શરૂઆત કરીએ. 4/11. 11 ના ઘડિયામાં 4 ના આવે એટલે પોઈન્ટ લગાડો. અહીંયા 0 લાગશે. 11 તેરી 33. 40 માંથી 33 જાય તો 7 વધે, 0 લગાડો. 11 છંગ 66. 4 વધશે 0. 11 તેરી 33. 7 વધશે 0. 11 છંગ 66. આવું ચાલ્યા કરશે. તો માટે આપણે કહી શકીએ 4/11 બરાબર 0.36 એનો 12. 36 36 36 ચાલ્યા કરવાનું છે એટલા માટે. બીજું છે 5/7 એટલે 5 આપણે 7 કરીએ. 0 પોઈન્ટ અહીંયા 0 લગાડીએ. 7 7 49.
એક શેષ વધે, પાછળ 0 લખો, 7 એકુ 7, 3 શેષ વધે, પાછળ 0 લખો, 7 ચોકુ 28, 2 શેષ વધે, 0 લખો, 7 દુ 14, 6 શેષ વધે, 0 લખો, 7 અઠ્ઠા 56, 4 શેષ વધે, 0 લખો, 7 પંચા 35, 5 શેષ વધી, અને આ 5 શેષ પહેલા જે શેષ આપણી પાસે સંખ્યા હતી એના જેટલી વધી, એટલે હવે આ રિપીટ થયા કરવાનું છે. તો માટે આપણે લખી શકીએ કે ભાઈ 5 ના છેદમાં 7 બરાબર 0.7142885 એનો 12. સેમ એ રીતે ત્રીજો પ્રશ્ન છે એ સિમ્પલ છે. 37 ના છેદમાં 100 છે એટલે પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ, એટલે 0.37 શાંત સ્વરૂપનું દશાંશ નિરૂપણ થવાનું છે. તો આ રીતે મિત્રો આપણે દશાંશ નિરૂપણ ગણી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18 છે. છેદનું સમીકરણ કરવાનું છે. છેદનું શું કરવાનું છે? સમીકરણ. હવે છેદનું સમીકરણ ખૂબ ઈઝી રીતે આપણે કરવાનું છે. ઈઝી રીત એટલે આપણે એની જે પ્રોપર રીત છે એ જ જોવાની છે. જો અહીંયા પ્લસ હોય તો ઉપર નીચે માઇનસ વડે ગુણવાનું, જેને આપણે સમયકારક અવયવ કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? સમયકારક અવયવ કહીએ છીએ. ચલો, હવે 2 તેરી 6 માઇનસ 2 દુ 4, આ 2 નો ગુણાકાર આની સાથે થાય અને આની સાથે થાય. તેવી રીતે a પ્લસ બી, a માઇનસ બી બન્યું એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સ્વરૂપ બની ગયું. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સ્વરૂપ બની ગયું. ચલો, ઉપર અંશ છે એમનેમ રહેવાનું છે. છેદમાં 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ 7 નો વર્ગ 7, 9 સત્તા 7 9 63, વર્ગમૂળ 5 નો વર્ગ 5 અને 2 નો વર્ગ 4, 4 પંચાને 20. એટલે શું બનશે? તો કે 6 વર્ગમૂળ 7 માઇનસ 4 વર્ગમૂળ 5 આખાના છેદમાં 3 માંથી 0 જાય તો 3 અને 6 માંથી 2 જાય તો 4. આ આપણો જવાબ છે. છેદમાંથી વર્ગમૂળ કાઢો એને કહેવાય છેદનું સમીકરણ કર્યું. બરોબર? ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 19. અવયવ પાડવાના છે. ત્રિઘાત બહુપદી આપવામાં આવી છે. ત્રિઘાત બહુપદીના અવયવ પાડતા આપણે શીખી ગયા. અહીંયા આપણે એક ખાટલાની વ્યવસ્થા કરશું. એની અંદર આપણે શું કરતા જઈશું? તો કે એક એક સંખ્યા ભરતા જઈશું. જેમ આપણે ખાટલામાં વાણ ભરીએ બસ એ રીતે અહીંયા સંખ્યાઓ ભરીશું. ધનનો સહગુણક 1, વર્ગનો સહગુણક -6, x નો સહગુણક 11 અને અચળ પદ -6. અહીંયા શું લખવાનું છે? ફરજિયાત 0. 1 થી શરૂઆત કરી. અહીંયા પહેલા 1 લખીએ. 1 એકુ 1, 6 માંથી 1 જાય તો 5 મોટા પદની નિશાની, 5 એકુ 5, 11 માંથી 5 જાય તો 6, 6 એકુ 6, 6 માંથી 6 માઇનસ 6 એટલે 0. અહીંયા 0 આવવું જોઈએ. જો 1 મૂકતા 0 ન આવે તો અહીંયા 2 મૂકો, પછી -2 મૂકો, -1 મૂકો, છેલ્લે 0 આવે. હવે અહીંયા ઘનથી શરૂ થતું હતું, અહીંયા વર્ગથી શરૂ થાય. વર્ગ, એકઘાત વાળું પદ અને અચળ પદ. પણ હવે આ જે છે એને આપણે વ્યવસ્થિત સમજાવવું પડે. p ઓફ x બરાબર x નો ઘન માઇનસ 6x નો વર્ગ પ્લસ 11x માઇનસ 6 છે. આપણે x ના સ્થાને શું મૂક્યું? તો કે 1 મૂક્યું. 1 નો ઘન માઇનસ 6 કૌંસમાં 1 નો વર્ગ પ્લસ 11 કૌંસમાં 1 માઇનસ 6. 1 નો ઘન 1, 1 નો વર્ગ 1, 6 એકુ 6, 11 એકુ 11 અને માઇનસ 6. હવે જો 11 ને 1 12, 12 માંથી 6 જાય તો 6 અને 6 માંથી 6 જાય તો 0. p ઓફ 1 0 આવ્યું. p ઓફ 1 0 આવ્યું એનો મતલબ શું થાય? તો કે અહીં p ઓફ 1 બરાબર 0 હોવાથી આપેલ બહુપદીનો એક અવયવ પ્લસ 1 મૂકતા 0 આવ્યો એટલે x માઇનસ 1 થાય. એક અવયવ શું થશે? x માઇનસ 1 થશે. રેડી? હવે તો કે p ઓફ x લખી દઈએ ફરી વખત એક વખત. p ઓફ x બરાબર x ની 3 ઘાત માઇનસ 6x નો વર્ગ પ્લસ 11x માઇનસ 6. હવે તમારે બે લીટી છોડી દેવાની અને ત્રીજી લીટીએ એક અવયવ છે x માઇનસ 1 અને બીજો અવયવ અહીંથી મળશે આપણને. એક x નો વર્ગ એટલે કે x નો વર્ગ માઇનસ 5x પ્લસ 6. આને મૂકી રાખો. ઉપરના પદો પહેલા ભરી દેવાના. કઈ રીતે? તો કે x ના વર્ગ સાથે x માઇનસ 1, માઇનસ 5x સાથે x માઇનસ 1 અને 6 સાથે x માઇનસ 1. x ના વર્ગ સાથે x માઇનસ 1, માઇનસ 5x સાથે x માઇનસ 1 અને 6 સાથે x માઇનસ. x નો ઘન માઇનસ x નો વર્ગ માઇનસ 5x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 5x પ્લસ 6x અને પ્લસ માઇનસ માઇનસ 6.
હવે શું કરવાનું છે? તો હવે કંઈ જ નથી કરવાનું, ખાલી આની ઉપર ફોકસ કરવાનું છે. x - 1 એમનેમ 6 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 5 આવે, તો કે 3 દુ 6. તો કે પહેલું પદ અને છેલ્લું પદ મૂકી દો, મોટું પદ પહેલા લખો અને નાનું પદ પછી લખો. મધ્યમ પદની નિશાની મોટા પદને આપો અને બે નિશાનીનો ગુણાકાર નાના પદને આપો. x - 1. ચલો આ બેમાંથી કોમન શું નીકળશે? x. તો વધશે શું? x - 3. આ બંનેમાંથી કોમન શું નીકળશે? તો અહીંયા માઇનસ નિશાની છે, દેખાતી ન હોય તો ધ્યાન રાખજો. અહીંયા કઈ નિશાની છે? માઇનસ નિશાની છે 2x ની. બરાબર, એટલે -2 કોમન કાઢીએ અને જો -2 કોમન કાઢશું તો કૌંસમાં x - 3, એક કૌંસમાં x - 1, બીજામાં x - 3 અને ત્રીજામાં x - 2. આવા આપણને 3 અવયવો મળ્યા, કારણ કે અહીં ત્રિઘાત બહુપદી હતી. આ રીતે આપણે એના અવયવો પાડી શકીએ છીએ. સિમ્પલ છે, ઈઝી. બરોબર. ચાલો ત્યાર પછી જોઈએ 20 નંબરનો પ્રશ્ન. એમાં પણ અવયવ પાડવાના છે, એમાં પણ સેમ આ રીતની પ્રોસેસ કરવાની છે. આ રીતે પહેલા તો આપણે બનાવી દઈશું. x ના ઘનનો સહગુણક 1 છે, x ના વર્ગનો સહગુણક -23 છે, x નો સહગુણક 142 છે અને અચળ પદ -120 છે. અહીંયા 0 મૂકવાનું. શરૂઆત ક્યાંથી કરવાની? તો કે 1 થી કરવાની. શરૂઆત ક્યાંથી કરવાની? 1 થી. 1 + 0 1, 1 એકુ 1, 23 માંથી 1 જાય તો 22, -22 એકા -22, 142 માંથી 22 જાય તો 120, 120 એકા 120, 120 - 120 એટલે કેટલું થઈ ગયું? 0. તો 0 આવવું જ જોઈએ. જો 0 આવે તો આપણી ગણતરી સાચી છે. અહીં ઘનથી શરૂ થતું તો અહીંયા વર્ગ, અહીંયા x અને આવ્યું આ અચળ પદ. 1 મૂકતા 0 આવ્યો છે, તો અહીંયા પહેલા આપણે ગણતરી કરી દઈએ. p of x બરાબર x નો ઘન -23 x નો વર્ગ પ્લસ 142x -120. x ના સ્થાને કેટલો મૂકી દઈએ? 1. 1 નો ઘન 23, 1 નો વર્ગ 142, x ના સ્થાને 1 -120. 1 નો ઘન 1, 23, 1 નો વર્ગ 1 જ થવાનો છે. 142 એકા 142 અને -120. આ જવાબ 0 આવવાનો જ છે. તમે ગણતરી કરશો તો પણ ખ્યાલ આવી જશે. જવાબ 0 જ આવવાનો છે. બરોબર છે, એટલે એમાં કોઈ ટેન્શન છે નહીં. 1 મૂકતા જવાબ 0 આવ્યો એટલે એક અવયવ શું થશે? 1 મૂકતા જવાબ 0 આવ્યો એટલે એક અવયવ શું થશે? x - 1 થશે. શું થશે? x - 1. આપેલ બહુપદીનો એક અવયવ જો જુદી જુદી રીતે કેમ લખી શકાય હું તમને કહું છું. ઉપર તમને અલગ રીતે વાક્ય લખાયું. એક અવયવ x - 1 થશે. હવે લખી દઈએ બહુપદી. p of x બરાબર x નો ઘન -23x નો વર્ગ પ્લસ 142x -120. ચાલો હવે તો કે બે લીટી છોડી દો અને ત્રીજી લીટીએ એક અવયવ શું છે? x - 1. બીજો અવયવ તો કે x નો વર્ગ -22x પ્લસ 120. ચલો ઉપરના પદ ભરીએ. x ના વર્ગની સાથે x - 1, -22x સાથે x - 1 અને પ્લસ 120 સાથે x - 1. x નો ઘન માઇનસ x નો વર્ગ માઇનસ 22x નો વર્ગ માઇનસ પ્લસ 22x ગુણ્યા 1 એટલે 22x, 120x અને છેલ્લે પ્લસ માઇનસ 120. ચલો આટલું આપણને ખ્યાલ આવી ગયો. હવે 120 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 22 આવે. 12 દાન 120. ઓકે, પેલું પદ x - 1 વાળો અવયવ એમનો અહીં પ્રથમ પદ અને અંતિમ પદને એઝ ઇટ ઇઝ લખી દઈશું. રેડી? પછી તો કે આમાં મોટું પદ પહેલા લખીશું અને નાનું પદ પછી લખીશું. હવે નિશાની આપી દઈએ તો કે મધ્યમ પદમાં જે નિશાની હતી મોટા પદને આપો અને બે નિશાનીનો ગુણાકાર નાના પદને આપો. શું બનશે? x - 1 એમનો. પહેલા બેમાંથી x કોમન નીકળે એટલે x - 12 વધે. બીજા બેમાંથી -10 કોમન નીકળે એટલે ન્યાય x - 12 વધે. તો અહીં x - 1 બીજા અવયવમાં x - 12 અને ત્રીજો અવયવ x - 10. આ રીતે આપણને 3 અવયવો મળી જાય. રેડી? દ્વિઘાત બહુપદીના અવયવ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે, રીત છે. બરોબર. ત્યાર પછી જોઈએ ઉગમ બિંદુના યામ શું છે? પહેલા સવાલનો જવાબ અહીંયા લખીએ. તો ઉગમ બિંદુના યામ ચલો ઉગમ બિંદુના યામ શું હોય? તો કે 0 0. ઉગમ બિંદુના યામ શું હોય છે? 0 0.
એમાં પાછો બીજો સવાલ પૂછ્યો છે કે ઉગમ બિંદુ કયા ચરણમાં આવેલું હોય, તો ઉગમ બિંદુ તો એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુ પાસે હોય, એ એક પણ ચરણમાં હોતું નથી. ઉગમ બિંદુ એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુ પાસે, છેદ બિંદુ પર હોય છે. ચોક્કસ ચરણ હોતું નથી, ચોક્કસ ચરણમાં નહીં, ચોક્કસ ચરણમાં નહીં. એટલે એનું ચરણ ન હોય, એ એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુ પર હોય. એટલે કયા ચરણમાં ગણવું લ્યો, અહીંયા છે તો એને પહેલામાં ગણવું, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, તો કે એકેય ચરણમાં ગણવાનું નથી. ત્યાર પછી બીજો જે સવાલ પૂછ્યો છે, બિંદુ -5 2 અને 2 -5 ના સ્થાન, તો કે -5 2 માઇનસ પ્લસ એટલે આ કયું ચરણ હશે, તો કે બીજું ચરણ. આ બીજું ચરણ હોય. અને બીજું બિંદુ શું કીધું છે, 2 -5 એટલે કે પ્લસ માઇનસ x પ્લસ y માઇનસ x પ્લસ y માઇનસ, એટલે ચોથું ચરણ હોય. કયું ચરણ હોય? આ ચોથું ચરણ હોય. તો સ્થાન વિશે સમજાઈ દીધું. હવે શું તે સમાન બિંદુ છે, તો લખવાનું ના, તે સમાન બિંદુ નથી. તે સમાન બિંદુ નથી, જુદા જુદા બિંદુઓ છે. બરોબર છે. ત્યાર પછી શું પૂછ્યું છે, સમીકરણના 3 ઉકેલ શોધવાનું પૂછવામાં આવેલું છે. કોઈ પણ 3 ઉકેલ આપણે શોધી આપવાના છે સમીકરણના. તો કે અહીં 2x - 12 બરાબર 0 છે. -12 ને સામે જવા દો તો +12 થાય. માટે x બરાબર 12/2, 2 × 12. એટલે x ની કિંમત 6 ફિક્સ છે, y ગમે તે હોય. y ગમે તે હોય, x ની કિંમત 6 છે. અહીં સમીકરણમાં x ની કિંમત y ની કિંમત પર આધારિત નથી. y ની કિંમત પર આધારિત નથી. y ની કોઈ પણ કિંમત માટે, y ની કોઈ પણ કિંમત માટે x બરાબર 6 થાય. માટે માંગેલ 3 ઉકેલો, માંગેલ 3 ઉકેલ, ચલો x ની કિંમત 6, y ની તમને મજા આવે તે લઈ શકો છો. x ની કિંમત 6, y ની કિંમત કોઈ પણ લેવાની છે, પણ x ની કિંમત ફિક્સ છે 6. માંગેલ 3 ઉકેલ 6 3 6 -3 6 5 લઈ શકાય. અસંખ્ય ઉકેલ મળે, પણ આપણે x ની કિંમત 6 લખવાની, y ની કિંમત જે આપણને યોગ્ય લાગે તે લખી શકાય. રેડી? તો આ રીતે આપણે 22 નંબર સુધીના પ્રશ્ન જોયા. જોઈએ હવે પ્રશ્ન નંબર 23. 23 નંબરના પ્રશ્નમાં છે કે આકૃતિમાં PQ અને ST, આ PQ અને આ ST બે સમાંતર છે. મતલબ કે આ રીતે તમે લંબાવો બંનેને તો એ બંને સમાંતર રેખાઓ છે. PQR 110 છે, PQR 110 છે અને RST 130 છે. તો QRS આ શોધવાનું છે. આનું ચલો કોઈ વાંધો નથી. બિંદુ R માંથી આપણે એક રેખા દોરવી પડશે જે PQ અને ST બંનેને સમાંતર હોય. અને સમાંતર હોય PQ અને ST બંનેને સમાંતર. ચાલો આ રીતે આપણે રેખા દોરી શકીએ. તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા ખૂણા થાય, તો કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ. એ જ રીતે આ અને આ છેદિકાની એક જ તરફના, એટલે આ તમને બે મળી જાય. હવે આ ટોટલ 180 હોય તો 180 માંથી આ બે ખૂણા બાદ કરજો એટલે તમને આ માપ મળી જશે. પણ આપણે જે રચના કરી લખવું પડે. R માંથી PQ અને ST ને સમાંતર રેખા AB દોરો. આ રેખા આપણે દોરી દીધી. હવે પછી આગળ શું કરવું એ હવે જોઈએ. PQ અને AB સમાંતર છે. PQ સમાંતર AB અને છેદિકા QR લેવાની છે. કઈ લેવાની છે? QR. માટે ખૂણો PQR પ્લસ ખૂણો PQR પ્લસ QRA બરાબર 180. કાઉન્સ લખી દેવાનું છેદિકાની એક જ તરફના, છેદિકાની એક જ તરફના અંતઃકોણ. શું લખી દેવાનું? અંતઃકોણ. ખબર? વ્યવસ્થિત લખ નાખવાનું. હવે જો PQR તો ખબર છે 110 છે, QRA ખબર નથી. 110 ને સામે જવા દો,
QRA બરાબર 180 માઇનસ 110 માટે ખૂણો QRA બરાબર 70 અંશ. કેટલા અંશ આવી ગયું? 70 અંશ. હવે આવી જ રીતે તો કે આ બેને સમાંતર લઈ લો, ST સમાંતર AB અને છેદિકા RS માટે ખૂણો PSR અથવા તો RST પ્લસ SRB બરાબર 180. આમાં પણ છેદિકાની એક જ તરફના અંતઃકોણ આવું લખવાનું છે. RST નું માપ 130 પ્લસ SRB બરાબર 180. 130 ને સામે જવા દો એટલે SRB બરાબર 180 માઇનસ 130 એટલે 50 અંશ આવશે. SRB કેટલું આવશે? 50 અંશ. હવે આ બે માપ મળી ગયા. હવે તો કે અહીંયા જુઓ રેખિક જોડના ખૂણા છે. QRA ખૂણો QRA પ્લસ ખૂણો QRS પ્લસ ખૂણો SRB પ્લસ ખૂણો SRB બરાબર 180. કાઉન્સ શું કરી નાખવાનું? રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા કાઉન્સ લખી દેવાનું. હવે QRA નું માપ ખબર છે. QRA નું માપ અહીંયા 70. QRS શોધવાનું છે. SRB નું માપ ખબર છે. અહીંયા આપણે શોધ્યું છે SRB નું માપ 50 બરાબર 180. માટે ખૂણો QRS બરાબર 180 માઇનસ 70 ને 50 120 થાય એ બાદ કરી દો. 180 માંથી 120 જાય એટલે કેટલું મળશે? 60 અંશ. તો આ રીતે તમે ગણતરી કરી શકો. ખાલી અહીંયા જોવાનું એ હતું કે બિંદુ R માંથી PQ અને ST ને સમાંતર રેખા દોરવી પડે, પછી આ ખૂણો આ ખૂણો મળી જાય. એ બે મળી જાય, એ બે ને 180 માંથી બાદ કરો એટલે આપણે જે ખૂણો માંગેલો છે એ મળી જાય. તો આ રીતનો આ દાખલો હતો. ત્યાર પછી જોઈએ 24 નંબરનો પ્રશ્ન કે આકૃતિમાં L અને M સમાંતર રેખા છે તથા T તેની છેદિકા છે. NL સમાંતર છે અને આ T જે છે T એની છેદિકા છે. XPB 75 અંશ છે. તો PQD આ ખૂણો શોધવાનો છે. ત્યાર પછી CQY એટલે આ ખૂણો શોધવાનો છે. આ બે સમાન જ હોય. અને APQ એટલે આ ખૂણો શોધવાનો છે. ઓકે, પેલા આ છે તો આ મળી જ જવાનો છે બેઠે બેઠો ખૂણો, બરોબર છે ને? તો એ મેળવી લઈએ. ચલો, તો કે XPB અને APQ સમાન હોય ને, ખૂણો APQ બરાબર ખૂણો XPB. આને કયા કોણ કહેવાય? અભિકોણ કહેવાય. કયા કોણ કહેવાય? એને અભિકોણ. માટે ખૂણો APQ XPB તો 75 છે, તો APQ પણ 75 થવાનો છે. તો આ પહેલો ખૂણો મળી ગયો. હવે આ મળી ગયો તો આ રીતે આમ Z આકાર બને છે. તો આ ખૂણો કેવા હોય? સરખા હોય. એટલે PQD નું માપ મળી જાય. ખૂણો PQD બરાબર ખૂણો APQ. આને આપણે કયા કોણ કહીએ છીએ? Z આકાર એટલે યુગ્મ કોણ. કયા કોણ કહીએ છીએ? યુગ્મ કોણ. માટે ખૂણો PQD બરાબર APQ નું માપ આપણે મળી ગયું છે 75. ચલો, PQD 75 થઈ ગયું, આ પણ 75 થઈ ગયું. હવે PQD નું માપ 75 છે તો આની સામેનો ખૂણો આ છે તો એ અભિકોણ બને. ખૂણો CQY બરાબર ખૂણો PQD. આને કયા કોણ કહેવાય? X આકાર એટલે અભિકોણ કહેવાય. કયા કોણ કહેવાય? અભિકોણ. અહીંયા બિંદુ Q છે, આ દેખાતું ન હોય તો અહીંયા લખી, બરોબર? અભિકોણ છે. માટે ખૂણો CQY PQD કેટલું હતું? 75. તો CQY પણ કેટલું થશે? 75. તો આ રીતની સિમ્પલ ગણતરી હતી. ત્યાર પછી જોઈએ તો કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય? વર્ગમૂળ 5 ના એવા બે ભાગ વિચારો કે જે બંને ભાગોનું વર્ગમૂળ નીકળતું હોય. તો કે 4 ને 1. 4 નું વર્ગમૂળ 2, 1 નું વર્ગમૂળ 1. ઓકે, તો હવે કંઈ જ કરવાનું નથી. પહેલા એક કિરણ દોરી દો. સરસ રીતે આકૃતિ દોરતી જવાની. આ ધારો કે કિરણ થઈ ગયું. અહીંયા બિંદુ O કહી દો. આ કિરણ OX છે. કિરણ OX ઉપર બિંદુ એ એવું લેવાનું છે કે જેથી OA બરાબર 2 એકમ થાય. તો 2 એકમ એટલે 2 ઇંચ થાય એ પ્રમાણે આપણે લઈએ છીએ. કેટલા ઇંચ થાય? 2 ઇંચ. અહીંયા 1 ઇંચ અને અહીંયા 2 ઇંચ. ચલો, તો અહીંયા આપણે બિંદુ A લીધું.
2 એકમ. હવે એકમ લખવાનું આપણે, સેન્ટીમીટર, ઇંચ એવું લખવાની. સેમી લ્યો તો એ ચાલે, આકૃતિ નાની થશે, ખીચડો થશે, એવું ન થાય એ માટે આપણે ઇંચમાં માપ લઈએ છીએ. તો આ 2 એકમ છે. 2 પતી ગયું. 2 એકમ પાસે કેટલાનો લંબ દોરવાનો? 1 એકમનો. એટલે કે બિંદુ A પાસે લંબ દોરવાનો છે અને એ લંબ AB નામ આપવાનું છે કે જેથી કરીને એનું માપ 1 એકમ થાય. ચલો 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 4 ને 1 5 અને એનું વર્ગમૂળ એટલે આ OB નું માપ આપણને વર્ગમૂળ 5 મળ્યું. કેટલું મળ્યું આનું માપ? વર્ગમૂળ 5 એકમ. કોણ માપક અને પરિકરનો યુઝ ફરજિયાત તમારે કરવાનો છે. રચનાના મુદ્દા લખવાના છે, પહેલા ભાગમાં સમજાવેલા છે. બરોબર? ચલો હવે O ને કેન્દ્ર લઈ અને OB જેટલી ત્રિજ્યા લઈને આમ ચાપ દોર નાખવાનું. એ આપણા કિરણને જ્યાં પણ છેદે ત્યાં C નામ આપવાનું. આ C બિંદુ છે વર્ગમૂળ 5 ને અનુરૂપ બિંદુ છે. એને અનુરૂપ બિંદુ છે, વર્ગમૂળ 5 ને અનુરૂપ બિંદુ છે. સમજાઈ ગયું? જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 2 અને 3 ની વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખવાની છે. કેટલી સમય સંખ્યાઓ લખવાની છે? 6 સમય સંખ્યા. પહેલી સંખ્યા છે 2 છેદમાં કઈ ન હોય 1, બીજી સંખ્યા છે 3 છેદમાં કઈ ન હોય 1. હવે આને છે ને તમે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો, પણ આપણને મગજમાં એવું ફિટ કર્યું છે કે 6 સમય સંખ્યા શોધવી હોય તો ઉપર નીચે 7 વડે ગુણો. પણ એવું હકીકત હોતું નથી. કેમ? તો કે કોઈ પણ 2 સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા રહેલી હોય છે. એટલે હું જે ઈઝી પડે છે કે 10 વડે જ ગુણાવું છું. કેટલા વડે ગુણાવી દઉં છું? 10. જો છેદ સમાન હોય તો, છેદ સમાન ન હોય તો પહેલા છેદ સમાન બનાવવાના. 20/10 અને 30/10. હવે બોલો તો 20 અને 30 ની વચ્ચે કોણ કોણ આવી જાય? 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 આટલી સંખ્યા આવે. 21 થી લઈને 29 સુધીની સંખ્યા આવે. આપણે એમાંથી કોઈ પણ 6 લખી દેવાની. માંગેલ 6 સમય સંખ્યાઓ. માંગેલ 6 સમય સંખ્યાઓ. બરાબર. જો આ 20 અને 30 નહીં લખવાનું, એની વચ્ચે 21/10, 22/10, 23/10, 24/10, 25/10 અને 26/10. કોઈ પણ 6 સંખ્યાઓ લખવાની. આપણને જે મળી છે એમાંથી આપણે કોઈ પણ 6 જ લખવાની છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 27 કે ભાઈ નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર મેળવવાનો છે. તો અહીં પહેલા દાખલા માટે કયો નિત્યસમ લાગે છે અહીંયા લખી દઉં છું. a + b, a - b બરાબર a² - b². આવું તમે જાણો છો. જો એ જાણો છો તો હવે આ દાખલો ઈઝી થઈ ગયો આપણા માટે. a ની જગ્યાએ y² આપ્યું છે અને b ની જગ્યાએ 3/2 આપ્યો છે. તો આનો જવાબ શું આવે? a² - b². a² એટલે y² નો સ્ક્વેર માઇનસ b² એટલે 3/2 નો સ્ક્વેર. y ના વર્ગનો વર્ગ એટલે y ની 4 ઘાત, 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4. તો આ આપણા નિત્યસમનો ગુણાકાર થઈ ગયો. સિમ્પલ. નિત્યસમને ઉપર લખી દીધો છે. તમે અહીંયા લખી શકો. જો આ આપણી રકમ છે અને અહીંયા નિત્યસમ લગાવ્યો એટલે સાઈડમાં પણ લખી શકો. આ દાખલા માટે કયો નિત્યસમ લાગે? તો કે x + a, x + b નો નિત્યસમ તમને યાદ હોવો જોઈએ. x² + a + b × x + ab. આવો નિત્યસમ આપણે જાણીએ છીએ. જોઈએ હવે ગણતરી કરીએ કે x + 4, x + 10 બરાબર. પહેલા શું લખી દઈશું? તો કે x² + a + b. એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 4. b ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 10. કૌંસની બહાર શું લખવાનું? x + a × b. એની જગ્યાએ કેટલા? 4 અને b ની જગ્યાએ કેટલા? 10. x² + 10 ને 4 14x + 10 ચોકું કેટલા થાય? 40. તો આ રીતે આપણો જવાબ થવાનો છે. બરોબર. જોઈએ પ્રશ્ન નંબર 28. અવયવ પાડવાના છે. અહીંયા પણ આપણે નિસરણી અથવા તો ખાટલા પદ્ધતિનો ઉપયોગ કરવાના છે. x ના ઘનનો સહગુણક 1, x ના વર્ગનો સહગુણક -9, x નો સહગુણક 20 અને અચળ પદ -12. અહીંયા ફરજિયાત 0 લખવાનું. 1 થી શરૂઆત કરી જોવાની. 1 1 1 1. અહીંયા -8 થશે. -8 × -8 20 માંથી 8 જાય તો 12 ને 12 × 12. અહીંયા 0 આવી જવું જોઈએ. જો નથી આવતું તો -1 મૂકો, પછી -2 મૂકો અને પછી +2 મૂકી. 1 -1 2 અને -2 એટલું મૂકતા ક્યાંક 0 આવી જશે. ઘનથી શરૂ થતું હતું તો અહીંયા વર્ગથી કરો. વર્ગ x અને અચળ પદ. ચલો શું મૂકતા 0 આવ્યું? તો એ આપણે અહીંયા દર્શાવવું પડશે ભાઈ. x નો ઘન -9x નો વર્ગ + 20x - 12. ચલો x ના સ્થાને 1 મૂકી દો.
1/3 માઇનસ 9 1 નો વર્ગ પ્લસ 20 કૌંસમાં 1 માઇનસ 12 1 નો ઘન 1 9 1 નો વર્ગ 1 થાય 20 એકુ 20 માઇનસ 12 આ જવાબ 0 જ થવાનો છે માટે આપેલ બહુપદીનો એક અવયવ એક મુકતા 0 આવ્યો એટલે x - 1 છે ચલો બહુપદી લખીએ p of x બરાબર x/3 માઇનસ 9x નો વર્ગ પ્લસ 20x માઇનસ 12 હવે બે લીટી છોડી દેવાની બરોબર ત્રીજી લીટીએ લખવાનું શું લખવાનું તો એક અવયવ x - 1 છે અને બીજો અવયવ શું છે તો અહીંયા છે 1x નો વર્ગ માઇનસ 8x પ્લસ 12 હવે ઉપર ભરવાનું x ના વર્ગની સાથે x - 1 માઇનસ 8x ની સાથે x - 1 અને 12 ની સાથે x - એનાથી ઉપરનું સ્ટેપ x નો ઘન માઇનસ x નો વર્ગ પછી આ બંનેનો ગુણાકાર માઇનસ 8x નો વર્ગ આ બંનેનો ગુણાકાર પ્લસ 8x આનો નાનો ગુણાકાર 12x અને આનો અને છેલ્લા પદનો ગુણાકાર માઇનસ ઉપરની આપણે કોઈ જરૂર હતી નહીં આપણે તો અહીંયાથી જ દાખલો આગળ ગણી શકતા હતા આની પણ આપણે કોઈ જરૂર પડતી નથી પણ દર્શાવવું જરૂરી છે તો x - 1 એમ નામ રાખો અહીં પહેલું પદ અને છેલ્લું પદ લખ નાખો 12 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 8 આવે 6 દુ 12 થાય છે સરવાળો 8 ઓકે મોટું પદ લખો પહેલા ને નાનું પદ પછી લખો મધ્યમ પદની નિશાની મોટા નાખો બંને નિશાનીનો ગુણાકાર નાના કરો x - 1 અહીં જુઓ x કોમન કાઢો તો x - 6 અહીંથી -2 કોમન નીકળશે તો x - 6 આપણને ત્રણ અવયવો મળી ગયા x - 1 x - 6 અને x - આ રીતે આપણને ત્રણ અવયવો પ્રાપ્ત થાય છે જોઈએ 29 નંબરનો પ્રશ્ન જો કોઈ બિંદુ ઉગમ બિંદુથી જમણી બાજુ હવે આને તો આપણે દોરવું પડશે પહેલા તો ચલો આ x અક્ષ છે આ x ડેશ છે આ y છે અને આ y ડેશ છે અને અહીંયા 0 ઉગમ બિંદુ ઓ 0 0 છે જો કોઈ બિંદુ ઉગમ બિંદુથી જમણી બાજુ 6 એકમ અને ઉપરની બાજુ 3 એકમ આ ઉગમ બિંદુથી જમણી બાજુ એટલે આ બાજુ 6 એકમ અને ઉપરની બાજુ 3 એકમ આમ 3 એકમ અહીંયા ક્યાંક છે તો તેના યામ લખો હવે સાંભળો ભાઈ આ રીતનું છે તો આ બિંદુ કયું હોય તો y યામ કેટલો થશે 3 અને x યામ કેટલો થશે 6 x યામ 6 અને y યામ 3 તો 6 3 થાય તો બિંદુના યામ 6 3 થાય તે કયા ચરણમાં આવેલું છે કયું ચરણ થયું આ તો કે પ્રથમ ચરણ તો તે પ્રથમ ચરણમાં આવેલું છે સમજાઈ ગયું નેક્સ્ટ જોઈએ બીજું જો કોઈ બિંદુ x અક્ષ પર ઋણ દિશામાં 5 એકમ અંતરે છે તો તેના યામ લખો આ x અક્ષ છે આની ઉપર ઋણ દિશામાં એટલે આ બાજુ ક્યાંક છે 5 એકમ અંતરે 5 એકમ અંતરે એટલે આનો -5 યામ થશે ને x યામ -5 અને x અક્ષ ઉપર છે એટલે y યામ 0 તો કે માંગેલ બિંદુના યામ x યામ -5 અને y યામ 0 અને તે કયા ચરણમાં આવેલું છે આ કયું ચરણ થાય તો એ કોઈ ચરણમાં નથી આવેલું એ x અક્ષ ઉપર આવેલું છે આ બિંદુ x અક્ષ પર છે કોઈ ચરણમાં નહીં તો આ રીતે આપણે આ દાખલાઓ સોલ્વ કરી શકીએ આજે આપણે 29 નંબર સુધીના પ્રશ્નો જોયા છે મિત્રો તમારે દરેક દાખલાઓની પ્રેક્ટિસ કરવી પડશે માત્ર જોવાથી દાખલા નહીં આવડે પ્રેક્ટિસ ફરજિયાત છે દરેક દાખલાને એક કે બે વખત ગણી રાખો કારણ કે પ્રથમ સત્રની પરીક્ષામાં તમારે આ જે રીત કરાવેલી છે એની બહાર એક પણ રીત જવાની નથી આ જ રીતના પ્રશ્નો તમને પ્રથમ પરીક્ષાના પ્રશ્ન પેપરની અંદર જોવા મળવાના છે તો દરેક દાખલાઓની પ્રેક્ટિસ કરજો નેક્સ્ટ સેશનમાં દાખલા નંબર 30 થી જોઈશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત